નમસ્કાર, હું નરેન ભૈયા. આજે વાત કરીશું નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની. નવસારી જિલ્લાના વાંસદા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર દમદાર પ્રદર્શન કરીને જીતનો ઝંડો લહેરાવ્યો છે. આ આદિવાસી વિસ્તારમાં ભાજપની આ જીત પાછળ લોકલાડીલા વલસાડ ડાંગના સંસદ ધવલ પટેલની રાજકીય કુશળતા અને સંગઠન શક્તિને મુખ્ય કારણ માનવામાં આવી રહી છે. વાંસદા તાલુકો જ્યાં એક સમયથી કોંગ્રેસનો મજબૂત ગઢ માનવામાં આવી રહ્યો છે, ત્યાં હવે ભારતીય જનતા પાર્ટીએ પોતાની પકડ વધુ મજબૂત બનાવી છે. રાજકીય જાણકારો કહે છે કે આ જીત સુચિંતિત આયોજન અને મેદાની મહેનતનું પરિણામ છે. ધવલ પટેલે માત્ર પ્રચાર પૂરતો જ નહીં, પરંતુ કાર્યકરો સાથે ખભે ખભો મિલાવીને કામ કર્યું છે. ગામે ગામે પહોંચી મતદારો સાથે સીધો સંપર્ક વધ્યો અને વિકાસના મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને ભારતીય જનતા પાર્ટી માટે અનુકૂળ માહોલ ઊભો કર્યો હતો. બીજી તરફ કોંગ્રેસ પાર્ટીએ પણ પોતાના ગઢમાં જોરદાર પ્રચાર પ્રસાર કર્યો હતો. ખાસ કરીને પોતાના માનીતા વિસ્તારોમાં જીત માટે ભારે મહેનત કરી હતી. પરિણામે ભાજપના 16 ઉમેદવારો સામે કોંગ્રેસના કુલ 12 ઉમેદવારો વિજેતા થયા હતા, જે ભાજપ સામે એક સારું પ્રદર્શન માનવામાં આવી રહ્યું છે. તેથી પણ કેટલીક બેઠકો પર ખૂબ ઓછા મતના અંતરથી કોંગ્રેસના મજબૂત ઉમેદવારો હારતા કાર્યકરોમાં અફસોસનો માહોલ જોવા મળી રહ્યો હતો. એક તરફ ભાજપે વિકાસ કાર્યોની લાંબી યાદી રજૂ કરી, તો બીજી તરફ કોંગ્રેસે પણ મજબૂત ટક્કર આપી, જેના કારણે ચૂંટણીમાં સ્પર્ધા રસપ્રદ બની હતી. વાંસદા તાલુકામાં જ્યાં ભારતીય જનતા પાર્ટીએ ફરી જીત મેળવી છે, ત્યાં હવે સૌની નજર તાલુકા પંચાયત પ્રમુખ અને કારોબારી અધ્યક્ષના પદ પર પડી રહી છે. વિશ્વસનીય સૂત્ર અનુસાર વાંસદા તાલુકા ભાજપ સંગઠનમાં આંતરિક જૂથવાદ પણ સપાટી પર આવતો દેખાઈ રહ્યો છે. એક તરફ ભાજપે ચૂંટણી દરમિયાન વિકાસના મુદ્દાઓ પર એકતા દર્શાવી હતી, પરંતુ હવે જીત પછી નેતૃત્વની પસંદગીઓમાં આંતરિક સમીકરણો મહત્વ ધરાવતા દેખાઈ રહ્યા છે. જીત પછી પક્ષમાં નેતૃત્વ માટેની સ્પર્ધા સામાન્ય બાબત છે, પરંતુ તે કેટલા સુમેળથી હેન્ડલ થાય છે તે પક્ષના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ બને છે. કારણ કે આવનારી ધારાસભ્યની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીએ આપેલા વિકાસના વચનો કેટલા હદ સુધી પૂર્ણ થાય છે તેની સીધી અસર આગામી ચૂંટણીના પરિણામો પર પડવાની શક્યતા નકારી શકાય તેમ નથી. કુલ મળીને વાંસદા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપની જીત સાથે કોંગ્રેસનું પણ નોંધપાત્ર પ્રદર્શન જોવા મળ્યું હતું. હવે આગામી સમયમાં ભાજપનો નેતૃત્વ અને વિકાસ કાર્યોની ગતિ બંને આવનારા ધારાસભ્યની ચૂંટણી માટે મહત્વપૂર્ણ બનવાના યોગ દેખાઈ રહ્યા છે.